મિત્રો, તમારી જીપીએસસી ક્લાસ 1-2 જેવી પરીક્ષાઓની તૈયારીમાં તમે ક્રાયોજેનિક એન્જિન અને ક્રાયોજેનિક ટેકનોલોજી આવો ટોપિક સાંભળ્યો હશે. એના વિશે તમે ભણ્યા પણ હશો. અને ભારત અવકાશ પરિવહનના ક્ષેત્રમાં છેલ્લા અઢી દાયકાથી એટલે કે વર્ષ 2001થી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરે છે. પણ તાજેતરમાં વર્ષ 2025માં ભારતની સંસ્થા ઇસરોએ સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનો વિકાસના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. તો આ સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી તરીકે તમને ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજી અને સેમી ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજી વચ્ચેનો તફાવત ખ્યાલ હોવો જોઈએ. તો ક્રાયોજેનિક ટેકનોલોજીમાં દોસ્તો કે જેનો ઉપયોગ અત્યારના ધોરણે આપણે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ GSLVમાં મેક 2 અને LVM-3 બંને વેરિયન્ટ્સમાં આપણે ત્રીજા તબક્કાના ઈંધણ દહન તબક્કા તરીકે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ ક્રાયોજેનિક ટેકનોલોજીમાં અત્યારના ધોરણે મુખ્ય ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજન અને તેની સાથે સહાયક ઈંધણ તરીકે પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજી જે હવે અત્યારના ધોરણે વિકસિત થઈ રહી છે સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી, તો સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીમાં મુખ્ય ઈંધણ બદલાશે. મુખ્ય ઈંધણ લિક્વિડ હાઇડ્રોજનના સ્થાન ઉપર શુદ્ધ કેરોસીનનો ઉપયોગ થશે, જ્યારે સહાયક ઈંધણ તરીકે પ્રવાહી ઓક્સિજન કન્ટિન્યુ રાખવામાં આવશે. એટલે ક્રાયોજેનિક અને સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી વચ્ચે મુખ્ય તફાવત આ પ્રકારનો રહેશે.